મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીનું જે તમારી પ્રથમ પરીક્ષા 2025 આવી રહી છે એનું આજે આપણે મોસ્ટ એમપી મોડલ પેપરનું સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે। તો જોઈએ પ્રશ્ન 1નો કે આપેલા ચિત્ર જોઈ યોગ્ય શબ્દ ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે, સાચો સ્પેલિંગ હોય એના ફરતે આપણે ગોળ કરવાનું છે। તો પહેલું ચિત્ર જે છે મિત્રો કેટાનું છે, તો કેટાની ઇંગ્લિશમાં શું કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય સીપ, SHEEP। બીજું જે છે મિત્રો સૂર્યમુખી ફૂલનું છે, તો સૂર્યમુખી ફૂલને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? સનફ્લાવર। ત્રીજું જે છે તરબૂચનું છે, તો તરબૂચને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? વોટરમેલન। ચોથું જે છે એ મિત્રો ટામેટાનું છે અને ટોમેટાને ઇંગ્લિશમાં આપણે ટોમેટો કહીએ છીએ। આગળ બ જોઈએ કે આપેલા આકાર જોઈ એની ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે। તો મિત્રો ગોળ છે, તો ગોળને ઇંગ્લિશમાં શું કહેવાય? સર્કલ। તો સર્કલ ફરતે આપણે સર્કલ કરવાનું છે। બીજું જે છે મિત્રો ચોરસ છે, તો ચોરસને આપણે શું કહીશું? સ્ક્વેર, એટલે કે જેની ચારે બાજુ સમાન હોય। આગળ જોઈએ કે ચિત્ર જોઈને યોગ્ય શબ્દ સાથે જોડો। તો લાઇટ, તો વજનમાં હલકું શું હશે? તો ફુગ્ગા હશે સ્વાભાવિક રીતે। ગેસનો બાટલો જે છે વજનમાં ભારે હશે એટલે આવશે હેવી। કાચબો ધીમે ચાલે કે સસલું? તો મિત્રો તમે વાર્તા સાંભળેલી છે કાચબો અને સસલાની, તો કાચબો ધીમું ચાલે છે તો એ મિત્રો સ્લો આવશે અને સસલું ફાસ્ટ ચાલે છે તો એ મિત્રો ફાસ્ટ સાથે જોડાશે। આગળ જઈએ ડી કે આપેલા અંગ્રેજી નામ પર રાઇટ કરો। વિમાન, તો વિમાનને ઇંગ્લિશમાં આપણે એરોપ્લેન કહીશું તો એરોપ્લેન ઉપર રાઇટ આવશે। કાગડો, કાગડાને ઇંગ્લિશમાં આપણે ક્રો કહીએ છીએ, CROW, તો ક્રો ઉપર રાઇટ આવશે સાચું। આગળ જઈએ, આગળ છે પ્રશ્ન 2નો કે પ્રશ્નો વાંચી યોગ્ય ઉત્તર સામે ખરાની નિશાની કરવાની છે। એમાં પહેલો હુ કમ ઇન ધ નેસ્ટ, તો આવશે અ સ્નેક। બીજો વોટ ડીડ જેરી ડુ, તો આવશે કોલ્ડ ઓલ ધ બર્ડ્સ। ત્રીજો નેમ ધ બેબી બેબી બર્ડ્સ, તો એની અંદર આવશે જેરી, બિલી એન્ડ કીવી। આગળ ચોથો વોટ વોઝ હેંગિંગ ફ્રોમ ધ બ્રાન્ચીસ, તો આવશે બ્રાન્ચીસ ઓફ ગ્રેપ્સ। પાંચમો વોટ ડીડ ધ ડોંકી ટુ વિથ ધ લાયન્સ સ્કિન, તો આવશે ડ્રેસેડ હિમસેલ્ફ અપ ઇન ધ લાયન્સ સ્કિન। છઠ્ઠો છે વોટ ડીડ ધ ડોંકી હર, તો આવશે ડોંકીસ બ્રેઇન। હવે છે વાક્ય વાંચી ટ્રુ અને ફોલ્સ આપણે લખવાના છે। 4 વાક્ય હશે અને એના માર્ક્સ છે 4। પહેલો અ બિગ બ્લેક માઉસ કમ ટુ ધ નેસ્ટ, તો આવશે ફોલ્સ, માઉસ નહોતો આવ્યો પણ શું આવ્યો હતો? સાપ આવ્યો હતો। બીજું છે ધ બર્ડ સ્ટાર્ટેડ પિકિંગ ધ સ્નેક્સ, તો એની અંદર આવશે ટ્રુ। ત્રીજો પીપલ વેર અફ્રેડ ઓફ ધ ડોંકી, તો આવશે ટ્રુ। ચોથો ધ ડોંકી સો મેની લાયન્સ નિયર ધ વિલેજ, તો આ મિત્રો છે ફોલ્સ, એટલે કે ખોટું વાક્ય છે। આગળ જઈએ, આપેલા 4 શબ્દમાં જુદા પડતા શબ્દ સામે રાઉટ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા વારના નામ આપેલા છે સેટરડે, ફ્રાઈડે, મંડે, પણ જે યસ્ટરડે છે એ મિત્રો એક વાર નથી, તો યસ્ટરડે પૂર રાઈટ આવશે, ગોળ આવશે। પછી જે બીજા નંબરમાં છે મિત્રો બધા ફળો આપેલા છે પણ લાસ્ટમાં જે ટોમેટો છે એ મિત્રો ફળ નથી પણ શું છે? શાકભાજી છે, તો એના ઉપર રાઉન્ડ આવશે। હવે જોઈએ બી કે કૌંસમાં આપેલા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો જોઈ શકો છો એક તમને સરસ મજાનું બતકનું ચિત્ર આપેલું છે અને સાઈડમાં ખાલી જગ્યા છે કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા, તો ધીસ ઇઝ અ ડક, ઇટ ઇઝ અ યલો અને ઇટ ઇઝ સ્વિમ્સ ઇન વોટર, એટલે કે પાણીમાં તળે છે। સી જોઈએ કે આપેલા રંગની વસ્તુઓ ફરતે રાઉન્ડ કરો। ગ્રીન, તો ગ્રીન શું હોય છે મિત્રો? તો ગ્રીન પાંદડું હોય છે, તો આવશે લીફ ઉપર રાઉન્ડ। યલો શું હોય છે? તો યલો સૂર્યમુખીનું ફૂલ હોય છે, તો યલો એટલે સનફ્લાવર ઉપર ગોળ આવશે। પછી છે પિંક, ગુલાબી શું હોય છે? તો ગુલાબી મિત્રો ગુલાબ હોય છે, તો ગુલાબ એટલે કે રોઝ, એના ઉપર રાઉન્ડ આવશે। હવે ડી જોઈએ કે આપેલા ચિત્રોને નીચે યોગ્ય એક્શન વર્ડ અંગ્રેજીમાં લખવાના છે। તો પહેલું જે છે મિત્રો નાચી રહ્યું છે એને કહેવાય ડાન્સ। બીજું જે છે એ મિત્રો જમી રહ્યું છે તેને કહેવાય ઈટ। પ્રશ્ન 4નો કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે। તો ધ ગ્રેપ્સ વેર ટુ, તો આવશે હાઈ। બીજો પીપલ બીટ ધ ડોંકી વિથ, તેની અંદર આવશે સ્ટિક્સ। ત્રીજો અ ફોક્સ વોઝ હંગ્રી। ચોથો ધ ડોંકી ફાઉન્ડ ધ સ્કિન ઓફ અ લાયન। આ મિત્રો તમારા પાઠના આધારે ખાલી જગ્યા પૂછવામાં આવેલ છે। હવે છે બોક્સમાં આપેલા શબ્દોમાંથી ગુજરાતી શબ્દોનો અંગ્રેજી શબ્દમાં આપણે અર્થ લખવાનો છે। ચકલીને ઇંગ્લિશમાં શું કહેવાય? ચકલીને કહીશું આપણે સ્પેરો। બીજો ચોરસને શું કહીશું? ચોરસને કહીશું આપણે સ્ક્વેર।
નેક્સ્ટ સી છે કે આપેલા ચિત્રો ગણી સંખ્યા અંગ્રેજી અંકમાં લખવાની છે. તો જોઈ શકો છો સૌપ્રથમ તમને કમળ આપેલા છે. કમળ કેટલા છે? 17. પણ પરંતુ આપણે 17 ગુજરાતીમાં નહીં પરંતુ ઇંગ્લિશમાં લખીશું. બીજા નંબરમાં પેન્સિલો છે, જોઈ શકો છો 10-10ના 5 જોડકા છે અને લાસ્ટમાં 9 પેન્સિલ છે, એ પ્લસ કરીને તમને અલગ આપેલી છે. તો ટોટલ 59 પેન્સિલ થશે. 59 જોઈ શકો છો એ લખેલું છે. છત્રી કેટલી છે? તો છત્રી ટોટલ 6 છે, તો આવશે 6. પછી તમને પેન્સિલ આપેલી છે, તો જોઈ શકો છો 10-10ની 6 જોડ આપેલી છે અને લાસ્ટમાં તમને 7 પેન્સિલ અલગ આપેલી છે, તો થશે 67. એટલે કે આપણે 67 જે છે એ આપણે ઇંગ્લિશમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 3 વિષય અંગ્રેજીનું પ્રથમ પરીક્ષા 2025 માટેનું અતિ મોસ્ટ એમપી મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય અને ધોરણ 3ના બીજા વિડીયો પણ જોવા માટે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવનાર બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.